ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. જીતુ, તને અને પૂજાને, તમે બંને પ્રેમી પંખીડાને જોઈ અને મને એવો ગુસ્સો આવે છે ને. છેલ્લા 3 વર્ષથી તમે ફરો છો, બાગમાં જાઓ છો, ફિલ્મો જુઓ છો, એટલે લગ્ન ક્યારે કરશો? અરે યાર, બધો મદાર છે ને આ પૂજા ઉપર છે. આ પૂજાને હું કહીને થાક્યો કે મારી સાથે લગ્ન કર. પણ ના, હજી વાર છે, હું મારા પપ્પાને પૂછી લઉં. અરે યાર, એના પપ્પાને પૂછવામાં તો 4 વર્ષ કાઢી નાખ્યા. હવે ક્યારે એના પપ્પાને પૂછશે, ક્યારે એનો પપ્પો હા પાડશે અને અમારા લગ્ન થશે. જો એનો પપ્પો આજે હા પાડે ને તો દોટે દોટ ત્યાં પહોંચવું. ઘોડો ના મળે ને તો ગધેડા પર બેસીને સીધો એના ઘેર પહોંચી જાઉં. બોલ પૂજા, હવે તું ક્યારે પૂછું છું તારા પપ્પાને? બોલ. હા, શાંતિ રાખો, હું આજે જ પૂછી લઈશ. અચ્છા, તો પછી હું કપડાં સીવડાવવા માટે આપી દઉં? ભાઈ, તું તારા કપડાનું ક્યાં વિચારે છે? મારા કપડાનું તો વિચાર, અને પહેલા એના પપ્પાને હાથો પાડવા દે, પછી કપડાનો પ્લાન કરજે. નહીંતર ગઈ સાલ પડી રહ્યા હતા ને એમ આ સાલે પડી રહેશે. હા, હવે જો પૂજા, તારા પપ્પા પાડે ના પાડે, કંઈક લોચો પડ્યો ને તો બીજી છોકરી આની હું પરણાવી દઈશ. હા, ના, એ તો મસ્તી કરે છે. એવું ના કરતો ભાઈ. હા, બોલ પૂજા. તારા માટે એક ખુશખબર છે. અરે શું છે? બોલ ને. મારા પપ્પાએ લગ્ન માટે હા કરી દીધી. શું વાત કરે છે? અરે યાર, યસ! જે દિવસની આ સમાચાર સાંભળવાની હું રાહ જોતો હતો એ આજે તે મને આપ્યા. વેરી ગુડ. એટલો બધો એક્સાઇટેડ છું, એટલો બધો ખુશ છું ને કે એની વાત ના પૂછી. અરે, એમ ખુશ થઈ નહીં ચાલે, તારે મને પાર્ટી આપવી પડશે. અરે ગાંડી, પાર્ટી શું કરે છે? જબરજસ્ત પાર્ટી આપીશ. ઓકે? એમ તો હું કહું ત્યાં? અરે એ જ આપણી જગ્યા પર ને, જે રેગ્યુલર આપણે મળીએ છીએ ત્યાં. હું છે ને મહારાજ પાસે જતો આવું છું અને સારું મુહૂર્ત કઢાવી લઉં છું, એટલે ફટાફટ પછી સીધા ઘોડીએ ચડીને લગનની તારીખ નક્કી કરી નાખું છું. હવે તો ચટ મંગની અને પટ બ્યા. યસ, જલ્દી આવ, ચાલ આપણી જગ્યા પર. હા, યસ. Oh my God, I'm so happy. એટલો ખુશ છું કે એની કોઈ સીમા જ નથી. ત્યાં મને એટલા સરસ મેસેજ આપે છે ને કે મને એમ થયું છે ને કે મને આમ Oh my God, thank you so much. બહુ જ સરસ મેસેજ આપ્યો. યસ, સાચું કહું ને, આજે એટલી બધી ખુશી છે ને દિલમાં કે એને વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. મને એક વાત કે, પપ્પાએ શું કીધું? કે પપ્પાએ કહ્યું કે જેમાં તારી ખુશી ને બેટા, એમાં જ મારી. યસ, મને ખબર નથી કે પપ્પા આવું જ કહેશે, કારણ કે એમને ખબર છે કે આ બંનેના વિચારો એક છે. હવે તો કોઈ જ વાર નથી કરવી, સીધા બ્રાહ્મણ પાસે જઈ સારું મુહૂર્ત કરાવીને સીધા લગન. પણ મારે તને એક વાત કરવી છે. હવે શું વાતોમાં બાકી રાખ્યું છે? હવે તો સીધા લગન જ કરવાની વાત કરવાની. બોલ, શું છે? ભલે પપ્પાએ ના પાડી, પણ હું આ લગ્ન માટે તૈયાર નથી. વોટ? શું મજાક કરે છે તું પૂજા? અરે 3 વર્ષથી જે દિવસની હું રાહ જોતો હતો એ દિવસ આપણા જીવનમાં આવ્યો અને અત્યારે તું એમ કે છે કે લગ્ન કરવું નથી? આ શું મસ્તી માંડી છે? કોનો ફોન? રાહુલનો છે. અત્યારે આપણી વાત અગત્યની છે કે રાહુલનો ફોન અગત્યનો છે? હું આ લગ્ન માટે તૈયાર નથી. ઓકે, ભલે તું લગ્ન માટે ના પાડે, પણ મને કારણ તો જણાવીશ કે નહીં? કારણ ના પૂછો તો સારું. અરે પ્રેમ અને જીવન એ કોઈ મજાક મસ્કરીનો ખેલ નથી. બી સિરિયસ. અને લગ્ન જેવી બાબતમાં હંમેશા એકદમ શાંતિપૂર્વક વિચારીને વાત કરવી જોઈએ. કારણ જ જાણવું છે તો સાંભળો. મારા પપ્પાની તબિયત બહુ જ ખરાબ છે અને ડૉક્ટરે કહ્યું છે કે મારા પપ્પા 6 મહિના 6 વર્ષ કે 6 દિવસ પણ ના જીવી શકે. અને આવી હાલતમાં હું તમારી સાથે લગ્ન કરું એટલી સ્વાર્થ તો નથી. અરે પણ ગાંડી, એ તારા પપ્પા છે તો મારા પપ્પા નથી? મને લાગણી નથી એમના પ્રત્યે? અરે આપણે બંને ભેગા મળીને એમની સેવા કરીશું. પણ હું નથી ઈચ્છતી કે હું જેને પ્રેમ કરું ને એ મારા ઘરમાં ઘર જમાઈ બનીને પડ્યો રહે. અરે આમાં ઘર જમાઈ થવાની ક્યાં વાત આવી? ઓકે,
તું એમ ઈચ્છે છે ને કે હું ઘર જમાઈ ન બનું? ઓકે, નથી બનતો, હું ઘર જમાઈ પણ નહીં બનું, પણ જ્યાં સુધી તારા પપ્પાની તબિયત સુધરે નહીં ત્યાં સુધી હું રાહ જોવા પણ તૈયાર છું. પણ હું નથી ઈચ્છતી કે જે મને પ્રેમ કરે ને એ મારી યાદમાં ઝૂરી ઝૂરીને તડપીને મરે. અરે યાર યાર, ઘર જમાઈ થવાની પણ તું ના પાડે છે, રાહ જોઉં છું તો એમાંય ના પાડે છે, લગ્નમાંય ના પાડે છે. અરે તું ઈચ્છે છે શું એ તો કે. હું ઈચ્છું છું કે તમે બીજે લગ્ન કરો. વોટ? યસ. આપણા પ્રેમને તે મજાક સમજીને રાખ્યો છે? તારે લગ્ન નથી કરવાને, ઓકે, પણ મને બીજે લગ્ન કરવાની સલાહ આપવાનો તને કોઈ અધિકાર નથી. મારે શું કરવું, કોની સાથે લગ્ન કરવા, કોની સાથે લગ્ન ન કરવા, એ ડિસિઝન હું લઈશ. પડી સમજણ? આજથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. તું મને સાચો પ્રેમ કરે છે? તું મારી એક વાત માને. તું બીજે લગ્ન કરી લે. આજે નહીં, મારે તો અત્યારે જ આબ ઘડી લગ્ન કરવા છે, પણ લગ્ન કરવા માટે કન્યા જોઈએ કે નહીં? છે કન્યા છે. કોણ? આપણા ક્લાસમાં આપણી સાથે ભણે છે ને એ રેખા. કેટલાય સમયથી મનોમન તને બહુ જ પ્રેમ કરે છે, મને તને કંઈ નથી. તો હું રેખાને જઈને પૂછી લઈશ કે તું મને પ્રેમ કરે છે, તો ચાલ આપણે લગ્ન કરી લઈએ. હું એની સાથે લગ્ન કરી લઈશ. કરી લઈશ નહીં, આજે જ કરી લે. આજે? આજે શું કામ? આવતીકાલે એના બીજે લગ્ન થવાના છે. તું એક કામ કર, તારી પાસે રિવોલ્વર હોય ને તો મારા લમણામાં માર, એટલે બધો કિસ્સો પૂરો થઈ જાય. લગ્ન લગ્ન આજે ને આજે. અરે પણ મારી વાત એ પણ છે. અહીંયા ઉભો રહો, હમણાં આવું. રેખા, જો તને કોની પાસે લાવી છું? પૂજા પૂજા પૂજા, મજાકની પણ એક હદ હોય છે. કોઈના જીવન સાથે રમત રમવાનો તને કોઈ અધિકાર નથી. હું કોઈ જ રમત નથી રમતી. રેખા, તું સાચું બોલ. તું મને પ્રેમ કરે છે કે નહીં? પણ તમારા બંનેના પ્રેમનું શું? તું મારા પ્રેમ એટલું ના રાખ. જીતવાથી તારો છે અને હંમેશા તારો જ રહેશે. પણ મારે કંઈ નથી સાંભળ્યું. ચલો તમે લોકો મારી. અરે પણ તમે અરે વાત તો સમજો કે કોઈ વાત. હેલો. અરે કેવો માણસ છે, કેટલા ફોન મેં તને કર્યા અને તું ફોન ઉપાડતો નથી. હવે હું યાર થોડો ટેન્શનમાં ચાલતો હતો. બોલ, કામ શું છે? અરે તું અહીંયા જલ્દી હોસ્પિટલ આવી જા, પૂજાને એક્સિડન્ટ થયો છે. વોટ? રે મજાક નથી કર પૂજા. તને એક્સિડન્ટ કેવી રીતે થાય? અરે એ બધી વાત પછી પહેલા તું હોસ્પિટલ આવી જા. પૂજા પૂજા પૂજા. રે રાહુલનો ફોન હતો કે પૂજાનો એક્સિડન્ટ થયો છે ને મૃત્યુ પામી છે, અત્યારે હોસ્પિટલમાં છે લાશ. પણ પૂજા તો હમણાં અહીંયા હતી. Oh my God! યાર, આ બની જ કેવી રીતે શકે? તો આપણી સાથે જે પૂજા હતી હોસ્પિટલ જાઓ. મોડું કરી દીધું જીતું.
બહુ મારું કરતી. કેટલા ફોન કર્યા. હા, કઈથી ફોન ઉપાડું તું? બિચારી જીતું કરતા જીવ ખોવાયો. તારી પૂજા નથી રહી હવે. તું જૂઠું બોલે છે. આ પૂજા નથી. જોઈ લે આ એ પૂજા છે. મોડું કરી દીધું. આઈ પૂછા નથી તો પછી મારી સાથે જે પૂછાથી રાહુલનો છે. અત્યારે આપણી વાત અગત્યની છે. રાહુલનો ફોન આવે છે. આપણી પૂજા 2 કલાક સુધી તારી રાહ જોઈને પૂજા તે આ શું કર્યું? બહુ જ સરસ હતું. કાલે તો બહુ જ મજા કરી. ઉન્નતિ, બોલ. આપણે એક્ઝામ શરૂ થવાની તૈયારી છે. તને શું લાગે છે, આ વખતે તું જીતુ કરતા ટોપ આવીશ? અરે ટોપ તો મારે કરવું જ છે, પણ દર વખતે આ જીતોડીઓ છે ને 2-3% મારાથી આગળ જ નીકળી જાય છે. તો તું વધારે વાંચ, વધારે મહેનત કર. પણ મારે છે ને આ વખતે તને જીતું કરતા આગળ નીકળે જ જોઈએ છે. 24 કલાકમાંથી હું 20 કલાક વાંચું છું. ખાલી 4 જ કલાક ઊંઘું છું, પણ આ જે જીતોડીઓ છે ને એ મને આગળ જ નથી આવવા દેતો. હું તને એક રસ્તો બતાવું. હા, બતાવ. જો આપણે આપણી લીટી મોટી ના કરી શકીએ ને, તો સામેવાળાની લીટી નાની કરતાં શીખવું પડે. એટલે હા, આ વિચાર તો મને આવ્યો જ નહીં. હવે તું આ જ કરીશ, જોજે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અરે વાહ, એક્ઝામની તૈયારીઓ એમ ને, જોરશોરથી. અલે જીતુ, મને એક વાતનો જવાબ આપ. તું શું ખાય છે? સાલું અમે આટલું ભણીએ છીએ, આટલું વાંચીએ છીએ, પણ ભેજામાં કંઈ ઉતરતું જ નથી. ઠેકડામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. એક વાત કહું, આ વખતે પણ તારો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આપવો જ જોઈએ. હા, એટલે તો ડબલ મહેનત કરું છું. આ મારું કોલેજનું છેલ્લું વર્ષ છે. મને વિશ્વાસ છે આ વખતે પણ હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ જ આવું. એક વાત કહું, બોલ. અમે તો પાસ થઈએ કે ન પાસ, કશો ફેર પડતો નથી, પણ તું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે છે ને, છાતી ગજગજ ફૂલે છે. થેન્ક યુ એવું લાગે છે કે અમે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી ગયા. જો તારી હરીફાઈ ઉન્નતિ. કોઈ હરીફ જ નથી, આપણે આપણી મહેનત કરવાની યાર. હાય, હાય. ઓલ ધ બેસ્ટ.
શાના માટે? અરે આપણી એક્ઝામ આવે છે ને. ઓ યસ યસ, થેન્ક યુ સો મચ. તમને પણ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. મારી શુભેચ્છા છે કે આ વખતે પણ તું જ ટોપ કરે. અરે વાહ, આજે તો સામે ચાલીને શુભેચ્છાઓ આપો છો. કતલ કરવાનો ઈરાદો છે કે શું? ના યાર, એવું કાંઈ નથી. મારી મહેનતનું મારું રિઝલ્ટ આવશે, તારી મહેનતનું તારું રિઝલ્ટ આવશે. એમાં આપણે બંને શું કરવા દુશ્મની કરવી? ક્યા બાત હે. જિંદગીમાં પહેલી વાર તે સમજદારીની વાત કરી, પણ કરી મને આનંદ થયો. જીતુ, મારે તારી સાથે છે ને એક પર્સનલ વાત પણ કરવી છે. કહી દે. પર્સનલમાં. પર્સનલ આ બધા ઘરના જ છે, તું અહીંયા કહી શકે છે. અરે ના, મારે તારી સાથે એકલામાં વાત કરવી છે. જાઓ, નો પ્રોબ્લેમ. એકલામાં છે જીતુભાઈ. આવ બેસો. તમારે કઈ પર્સનલ વાત નથી કેવી? ભૂલ થઈ ગઈ, માફ કરી દો. બોલ ને, શું વાત છે? જીતુ, આપણી કોલેજનું આ છેલ્લું વર્ષ છે યસ. અને થોડાક સમયમાં આપણી એક્ઝામ પણ પૂરી થઈ જશે. તું તારા ઘરે જતો રહીશ અને હું મારા ઘરે. હા. અને આપણે બંને જુદા પડી જઈશું. પણ મને તારાથી જુદા નથી પડવું. એટલે હંમેશ માટે હું તને મારો બનાવવા માંગુ છું. અને તારા જેટલો હોશિયાર અને આટલો હોનાર છોકરો મારે ખોવો નથી. જીતુ, આઈ લવ યુ. હું તારા પ્રેમમાં પડી ગઈ છું. આરતી, જીતુ, શું ખાનગી વાત થઈ? કઈ નહીં, એ બસ થોડી એક્ઝામ વિશેની વાત હતી. એક્ઝામની વાત કરવા કોઈ દૂર ના લઈ જાય. સાચું બોલ. મને આમ પર્સનલ કોઈ બીજી વાત નથી, એક્ઝામ વિશે થોડી ચર્ચા હતી, બીજું કઈ નહીં. આ બધા ધંધા છે ને અમે કરી ચૂક્યા છે. સાચું બોલ. અરે સાચું કહું છું યાર. સાચું બોલ. આજ સુધી તારાથી મેં કોઈ વાત છુપાવી છે? તો બોલી નાખ. મને છે ને ઉન્નતિએ એકલામાં બોલાવીને આઈ લવ યુ કીધું. એ આ લવ યુ બવ યુ ના ચક્કરમાં પડતો નહીં. હા, તારું છેલ્લું યર્સ છે. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવવાનો છે. અરે હા. મને આમાં ઉન્નતિની કોઈ ચાલ લાગે છે. તારું કેરિયર ખતમ થઈ જશે. અરે ગાંડા, વિચાર તો કર. જેની પાછળ આખી કોલેજ ગાંડી છે, એ મારી પાછળ ગાંડી છે. મને આઈ લવ યુ કીધું. એ હાથમાં એનો મોકો હું થોડી જવા દઉં. આઈ લવ યુ કીધું યાર. તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેજે. આયા પ્રેમ કરનારા. અરે પણ યાર તું આ પેલી દ્રાક્ષ ખાવા ના મળે ને એટલે દ્રાક્ષ ખાટી. મારા હાથમાં દ્રાક્ષ આવી તો ખાવ તો ખરો ને. આઈ લવ યુ કીધું મને. આઈ લવ યુ. આઈ હાય. જીતુ, આપણી કોલેજનું આ છેલ્લું વર્ષ છે યસ. અને થોડાક સમયમાં આપણી એક્ઝામ પણ પૂરી થઈ જશે. તું તારા ઘરે જતો રહીશ અને હું મારા ઘરે. હા. અને આપણે બંને જુદા પડી જઈશું. પણ મને તારાથી જુદા નથી પડવું. એટલે હંમેશ માટે હું તને મારો બનાવવા માંગુ છું. ઉન્નતિ, શું કહેતી હતી તું? તું મને ખોવા નથી માંગતી એમ ને? સાચું કહું ને તો હું પણ તને ખોવા નથી માંગતો. શું કીધું તું બીજું? આઈ લવ યુ ઉન્નતિ. આઈ લવ યુ ટુ.
જીતુ, નમસ્તે સર. પરીક્ષા સામે આવી રહી છે. આ છેલ્લા કટોકટીના દિવસો ચાલી રહ્યા છે અને અત્યારથી જ તે ક્લાસમાંથી ગુલટી મારવાનું ચાલુ કરી દીધું. છેલ્લા 3 દિવસથી તું ક્લાસમાં આવ્યો નથી. સર, મારી તબિયત થોડી ખરાબ હતી એટલા માટે. સંભાળ, તબિયત સંભાળ. તારે આ વખતે ટોપમાં આવું છે કે નહીં? હા સર. બેસ્ટ ઓફ લક. હાય. કેમ જીતુ? ભણવામાં મન નથી લાગતું કે પછી ઉન્નતિના પ્રેમનું ભૂત છવાઈ ગયું છે? હે? હા, ઉન્નતિએ મને બધી જ વાત કરી છે. સાચું કહું ને તો ખરેખર એવું જ છે. ઉન્નતિએ જ્યારથી મને પ્રપોઝ કર્યું છે ને ત્યારથી મારા દિલો દિમાગમાં ઉન્નતિ જ છવાઈ ગઈ છે. વાંચવામાં મારું મન જ નથી લાગતું. જ્યાં જોઉં છું ને ત્યાં ફક્ત ને ફક્ત ઉન્નતિ જ દેખાય છે. ઉઠતા બેસતા ખાતા પીતા કોઈ જગ્યાએ મારું મન જ નથી લાગતું. રિયલી હું પણ ઉન્નતિને ખૂબ જ પ્રેમ કરું છું. જો જીતુ, ઉન્નતિએ તને પ્રપોઝ કર્યો છે તો એ કંઈ ભાગી તો નથી જવાની ને. અને પ્રેમ તો તું પછી પણ કરી શકે છે. પણ એક્ઝામ માટેનું તારું લાસ્ટ યર છે. ક્યાંક હંમેશા ટોપ આવનાર તું ફેલ ના થઈ જા. ચાલ, હવે તને વધારે ડિસ્ટર્બ નથી કરવું. હું નીકળું છું. ઉન્નતિ, તે મારે તીર બરાબર નિશાના પર વાગ્યું છે. શું વાત કરે છે? બિચારાનું ભણવામાં મન સહેજ નથી લાગતું. શું વાત કરે છે? તો મારું કામ થઈ ગયું. હવે જોજે, ફર્સ્ટ ક્લાસ તો હું જઈશ અને ટોપ પણ હું જ કરીશ. પણ જોજે, ટોપ કરવામાં ક્યાંક સાચેના પ્રેમમાં ના પડી જતી. છી, પ્રેમમાં? પ્રેમ કરે મારી જુત્તી. એને તો છે ને હું મારો કટ્ટર દુશ્મન માનું છું. એની સાથે તો મને વાત કરવાની પણ ચીડ આવે પણ છે. મને તો બહુ જ દયા આવે છે. ક્યાંક આપણે ખોટું તો નથી કરી રહ્યા ને? બિચારો જો ફેલ થઈ જશે ને તો આખી જિંદગી બરબાદ થઈ જશે. બસ હવે હા ચાપલી, તને બહુ દયા આવતી હોય ને તો તું જા એની પાસે, બેસ, એને વંચાવ અને એને પાસ કરાવ. હા, બસ બસ, તારે ટોપ આપવું છે ને? તું વાંચ. હા, વાંચ. જીતુ, જોયું તે? ફેલ થયો છું તું, ફેલ થયો છું. અને પેલી ઉન્નતિ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી છે. દરેક છાપામાં એના ફોટા છે. ના પાડી તને કે પ્રેમ કરવા ના નીકળતો. આ એનું જ પરિણામ છે. આ ચાલ હતી એની તને ફસાવવાની, અને એમાં તું ફસાઈ ગયો અને એની ચાલમાં કામયાબ થઈ ગઈ. હું શું કરું? મારું મગજ બેડ મારી ગયું છે. મને કઈ સૂઝ પડતી નથી. હું સમજી શકું છું, પણ તું ના સમજી શક્યો. જીતુ, કોંગ્રેચ્યુલેશન નહીં કે મને? કોંગ્રેચ્યુલેશન ઉન્નતિ. થેન્ક યુ. આજે તને પાછળ છોડીને હું આજે ફર્સ્ટ આવી છું. તું ફર્સ્ટ આવી એનો મને કોઈ અફસોસ નથી, પણ હું 2 વિષયમાં ફેલ થઈ ગયો. બસ મારે આ જ જોવું હતું કે એક દિવસ તું પાછળ પડે અને હું તને ફેલ થતા જોઉં. એટલે તું મને પ્રેમ નથી કરતી? હા, પ્રેમ તો બહુ દૂરની વાત છે. મને તો તારી સાથે વાત કરવાની પણ ચીડ આવે છે. અને હા, આજે રિઝલ્ટ આવ્યું છે. ન્યૂઝપેપરમાં ફ્રન્ટમાં મારો ફોટો છે, જોઈ લેજે. ઓકે, બાય. જો દોસ્ત, વર્ષ બગડ્યું છે, જિંદગી નથી બગડી. અને હા, જિંદગી બગડવા દેવાની પણ નથી. અને મારો દોસ્ત ઉપર ભરોસો છે, તું ફરી ટોપ આવીશ. કાંઈ નહીં થાય,
વિશ્વાસ રાખ. ઉન્નતિ ગજબ થઈ ગયું છે. અરે શું થયું? તું કેમ આટલી બધી ગભરાયેલી છે? જીતુ ફેલ થયો છે એ સમાચાર સાંભળી અને ગામડે અને મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે અને એ મૃત્યુ પામ્યા છે. તમે નથી લાગતી આપણે કંઈ ખોટું કર્યું છે. બિચારા જીતુ સાથે આવું નહોતું કરવાનું. મને પણ કેટલા દિવસથી ઊંઘ જ નથી આવતી. મને એમ થાય છે કે એક નાનકડા સ્વાર્થ માટે મેં એની જિંદગી બરબાદ કરી નાખી. આરતી ચાલ લઈ જા મને એની પાસે. મારે એની માફી માંગવી છે. હવે એ ક્યારેય નહીં મળે. કેમ કે આ શહેર છોડી અને કાયમ માટે ગામડે જતો રહ્યો છે. બિચારાની જિંદગી જ બરબાદ થઈ ગઈ. આરતી એની બરબાદીનું કારણ હું છું ને. તો હું તને વચન આપું છું કે એની બરબાદ થયેલી જિંદગીને હું જ આબાદ કરીશ. એટલે તું શું કરીશ? હું એની સાથે લગ્ન કરીશ. हिंदुस्तान के हर नागरिक को बचाने के लिए, आपको बचाने के लिए, आपके परिवार को बचाने के लिए आज रात 12 बजे से घरों से बाहर निकलने पर पूरी तरह पाबंदी लगाई जा रही है. देश के हर राज्य को, हर केंद्र शासित प्रदेश को, हर जिले, हर गांव, हर कस्बे, हर गली मोहल्ले को अब लॉकडाउन किया जा रहा है. હાય હાય 21 દિવસનું લોકડાઉન. આ તો યુપી ગયા છે, એમનું શું થશે? મમ્મી જોડે વાત કરવા દે. શું થયું બેટા? તું આટલી બધી ગભરાયેલી કેમ છે? મમ્મી, મોદી સાહેબે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન એટલે કર્ફ્યુ ને? હા. તો મારો દીકરો યુપીમાં ગયો છે તો એ પાછો નહીં આવી શકે? ના મમ્મી, એ 21 દિવસ સુધી નહીં આવી શકે ઘરે, અને આપણે પણ ઘરની બહાર નહીં નીકળી શકીએ. આપણે તો ઘરમાં પડ્યા રહીશું. આપણા માટે ક્યાં મોટા ગજ વાગવાના છે? મમ્મી, ઘરમાં અઠવાડિયું ચાલે એટલું જ કરિયાણું છે, અને લોકડાઉન 21 દિવસનું છે. અઠવાડિયા પછી આપણે શું કરશું? હે ભગવાન, આ તે કેવી કસોટી માંડી છે. મમ્મી, તમે ચિંતા ના કરશો, બધું થઈ જશે. આપણી પાસે અઠવાડિયું ચાલે એટલું સીધું તો છે. પછી કંઈક કરીશું. મમ્મી, દાળ નથી, દાળ પતી ગઈ છે, તો ભાત અને શાક બનાવ્યું છે. તો તમને ફાવશે ને? વહુ બેટા, મને આજ ભૂખ નથી, એટલે મારી રસોઈ ના બનાવતી. મમ્મી, ભૂખ નથી એટલે જમ્યા વગર થોડું ચાલે? થોડું તો જમવું પડશે ને? અરે મને ખરેખર ભૂખ નથી, તું જમી લે. મમ્મી, મારે તો સોમવારનું વ્રત છે, એટલે મારે નથી જમવું. જુઠ્ઠું ન બોલ બેટા, મને ખબર છે તારે કોઈ વ્રત નથી. જુઠ્ઠું તો તમે પણ બોલો છો કે તમને ભૂખ નથી. મને ખબર છે કે તમે ભૂખના મારે તડપો છો. જુઠ્ઠું ન બોલું તો શું કરું? મને ખબર છે કે કરિયાણું આજના દિવસ પૂરતું જ છે. અરે મને તો એ ચિંતા થાય છે કે કાલે આપણે શું કરશું. કાલની વાત કાલે જોઈશું. આજે જેટલું છે એટલું તો જમી લો. જો તમે નહીં જમો તો તમારો દીકરો મને વળશે કે મારી માને તું સાચવી પણ ના શકી. તો શું મારો દીકરો મને નહીં વળે કે તે ત્યારે વહુનું શું ધ્યાન રાખ્યું? એમને હું સમજાવી દઈશ, એ તમને કશું જ નહીં કહે. મમ્મી, તમે વૃદ્ધ થઈ ગયા છો અને આ ઉંમરે તમારાથી ભૂખ્યું નહીં રહેવાય. પ્લીઝ તમે જમી લો. બેટા એક કામ કરને, આ સોના દોડો 2 બંગડીઓ પડી છે મારી પાસે, એ વેચીને તું કરિયાણું લઈ આવ ને.
તમે આપેલું 20 તોલા સોનું મારી પાસે છે, પણ અત્યારે બધી દુકાનો બંધ છે, તો એ કશા જ કામનું નથી. હે ભગવાન, તું આ કેવી કસોટી લઈ રહ્યો છે અમારી? છોડો મમ્મી આ બધી વાતો. ચલો આપણે થોડું થોડું જમી લઈએ. હા હા, જમવાનું લઈ આવું છું. મમ્મી, લોકડાઉન બીજા 15 દિવસ વધી ગયું. 15 દિવસ? એટલે હજી મારો દીકરો 15 દિવસ સુધી ઘરે પાછો નહીં આવી શકે? હા મમ્મી, હજી એ 15 દિવસ ઘરે નહીં આવી શકે, અને હવે તો ઘરમાં અનાજનો દાણો પણ નથી. હવે આપણે શું કરીશું? બેટા, પાણી પીને દાણા કાઢી નાખીશું. બીજું થાય શું? ભગવાને જે આપણી કસોટી માંડી છે ને, એમાંથી પાર તો ઉતરવું જ પડશે ને. મમ્મી, પાણી પીને કઈ ભૂખ ના ભાંગે, અને ક્યાં સુધી ખાધા વગર ચલાવીશું? બીજું થાય શું? ભગવાને જે આપણી કસોટી માંડી છે ને, એમાંથી પાર તો ઉતરવું જ પડશે ને. મમ્મી, એક રસ્તો છે. આ કપરી પરિસ્થિતિમાં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ ખાવા પીવાની જરૂરિયાતની વસ્તુઓ લોકો સુધી પહોંચાડે છે. આપણે પણ એમાં નામ લખાવી આવીએ. નહીં બેટા, આપણે માંગેલું નથી ખાવું. એવા ઓસિયાળા બનીને નથી જીવવું. તમે સમજતા કેમ નથી? આને માંગ્યું ના કહેવાય. અત્યારે ભલભલા લોકો આવી સંસ્થાઓના આધારે નભે છે. બેટા, આપણે એવા કંગાળ નથી કે આપણે કોઈના આશ્રિત બનીને જીવવું પડે. મમ્મી, અમુક વખતે એવા સંજોગો આવી પડે છે, ભલભલા લોકોને સંજોગો સામે ઝૂકી પડવું પડે છે. પણ બેટા, આપણે કોઈ દી કોઈની સામે કદી હાથ લાંબો નથી કર્યો, અને આજ પેટનો ખાડો પૂરવા હાથ લાંબો કરવો પડશે. સંજોગો માણસને લાચાર બનાવી દે છે. મમ્મી, જ્યારે બુરો સમય આવે છે ને, તો રાજા મહારાજાઓ પણ ધૂળ ચાટતા થઈ જાય છે. તો આપણે શું ચીજ છીએ? માઠું ના લગાડશો મમ્મી. આપણે ક્યાં ભીખ માંગવાની છે? સેવાભાવી સંસ્થાઓ સન્માનપૂર્વક લોકોને જમાડે છે. બસ આપણે પણ ત્યાં જઈને જમવાનું છે. ઠીક છે બેટા, તું સંસ્થામાં નામ લખાવી આવ, તો મારો દીકરો જ્યારે ઘરે પાછો આવશે ને, ત્યારે આપણે કોઈને કોઈ રીતે દાન પુણ્ય કરી એનો બદલો વાળી નાખીશું. ઠીક છે મમ્મી, હું અત્યારે જ જઈને નામ લખાઈ દઉં છું. કુદરતની જ્યારે માર પડે છે ત્યારે એની ચોખટ ઉપર બેસનારા કોઈ અમીર નથી હોતું કે કોઈ ગરીબ નથી. આ મહામારીના સમયમાં જ્યાં જ્યાં આવી સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યાં જમનારા નથી કોઈ ઊંચ, નથી કોઈ નીચ, નથી કોઈ ગરીબ કે નથી કોઈ અમીર, બધા સમાન છે. એટલે અહમ ના રાખો. જ્યારે કુદરતની થપ્પડ પડે છે ને, તો ભલભલા ધૂળ ચાટતા થઈ જાય છે. થેન્ક યુ.